વડોદરા શહેરના કમાટીબાગમાં ઝૂ વિસ્તારમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે। હાલ વેકેશનનો સમય છે, ત્યારે બાળકો જંગલી પ્રાણીઓને જોવા માટે આવતા હોય છે। ત્યારે દીપડાના પાંજરા પાસે જઈને રીલ બનાવી યુવકોને ભારે પડી છે। કાર્યવાહી કરવાની બીક લાગે તે માટે યુવક દ્વારા વન વિભાગ અધિકારી પાસે માફી પણ માંગવામાં આવી છે। વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 3 યુવકો દ્વારા કાયદાના લીરે લીરા ઉડાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તેઓ પોતાની કાયદાની મર્યાદા ભૂલી જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાના પ્રખ્યાત સયાજીબાગ ઝૂમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં દીપડાને પાંજરા પાસે જઈને રીલ બનાવતા 3 યુવકોને આ ઘટના ભારે પડી છે। વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 3 યુવકો દ્વારા કાયદાના લીરે લીરા ઉડાવતો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે। ઝૂના પ્રતિબંધિત વિસ્તારમાં એટલે કે ખૂંખાર દીપડાના પાંજરાની સાવ નજીક એક રીલ બનાવવામાં આવી હતી। વિડીયો વાયરલ થતાં જ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું અને આ યુવકો પાસે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસ ફરિયાદની ગંધ આવી જતા વિડીયો વાયરલ કરનાર મુખ્ય યુવક સૃજલ પ્રસાદ તાબડતોડ સયાજીબાગના સત્તાધીશોના શરણે પહોંચ્યો હતો। સૃજલ પ્રસાદે ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સમક્ષ રૂબરૂ હાજર થઈને પોતાની આ ગંભીર ભૂલને સ્વીકારી માફી માંગી હતી। તો બીજી તરફ સૃજલ પ્રસાદ હજી વિદ્યાર્થી હોવાનું કહી રહ્યો છે। ભવિષ્ય ન બગડે તે માટે ઝૂના સત્તાધીશોએ એક મોટો અને માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે। તંત્ર દ્વારા યુવકો સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું છે, જો કે એમને છોડવામાં નથી આવ્યા। તંત્રએ સૃજલ પ્રસાદ પાસે લેખિતમાં માફીપત્ર લખાવ્યું છે અને એક સાથે આકરી દંડનીય કાર્યવાહી પણ ફટકારી છે। કાર્યવાહી કરીને સયાજીબાગ તંત્રે રીલની ઘેલછામાં કાયદો હાથમાં લેતા અને પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસતા અન્ય તમામ લોકોને કડક ચેતવણી પણ આપી છે। આવી જોખમી હરકતો કરવાનું ટાળવામાં પણ કહેવામાં આવી રહ્યું છે। मेरा नाम सुजल प्रसाद है और मैं मक्करपुरा में रहता हूँ। और हम लोग कुछ दिन पहले कमाटी बाग गए थे 3 मई को 4:30 बजे। तो हम लोग लेपर्ड वाला जो जिसके अंदर नो एंट्री था उसके अंदर हम लोग चले गए थे, हमको मालूम नहीं था। तो उसके लिए सॉरी, मैं माफ़ी चाहता हूँ और आप लोग भी मत जाओ और ऐसी गलती दोबारा नहीं होगी। जी, आप वहाँ गए तो आपने जो मैसेज दिया था, अभी क्या मैसेज लोगों को देना चाहेंगे आप? आपने रील में तो बोला था, लेकिन अभी रील के माध्यम से भी क्या बोलना चाहेंगे आप? मतलब आप मैं जैसे घुस गया था, आप मत जाओ। जैसे मैं नो एंट्री पे घुस गया था, वैसा गलती आप ना करें। और मैं नो एंट्री में घुस गया था। तो जिस तरह से आपने लेपर्ड की छेड़ती की थी, क्या लोगों को बोलेंगे कि ऐसा करना चाहिए या नहीं करना चाहिए? ना क्या बोलेंगे? ना नहीं करना चाहिए। मतलब क्यों नहीं अंदर- करना चाहिए? मतलब खिलाफ है, रूल्स और गाइडेंस के खिलाफ है वो, इसलिए नहीं करना चाहिए। गलती लगती है आपको? हाँ हाँ आप मानते हैं आपने गलती की है? हाँ हाँ हाँ। तो क्या आप बोलेंगे क्या? मतलब आज के बाद नहीं होगा। क्या करते हो आप? पढ़ाई करते हो? पढ़ाई के केपीजी कॉलेज में पढ़ाई कर। નમસ્કાર, હું જણાવવા માંગીશ કે તારીખ 14 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલ એક રીલ જ્યાં ઝૂ જોવા આવેલા કોઈ અમુક 3 છોકરાઓ જે દીપડાના પિંજરાની બાજુનો જે પ્રતિબંધિત વિસ્તાર છે, નો એન્ટ્રી વિસ્તાર છે, એમાં ગેટ કૂદીને જતા રહ્યા હતા અને તેઓએ એક રીલ બનાવી, દીપડાને નજીકથી રીલ બનાવી અને છેડતી કરવાનો જે વિડીયો બનાવ્યો હતો અને એ રીલ જે એમની ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ હતી, એ વાયરલ રીલના આધારે આપણે તાત્કાલિક એમની કાર્યવાહી શરૂ કરી અને વન્યજીવન અધિનિયમ હેઠળ તેમના પર પાકા પાયે ગુનો દાખલ કરવાની અમારી સંપૂર્ણ કાર્યવાહી આપણે હાથ ધરેલી હતી। સદર બાબતની જાણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી અને આ બાબતની જાણ વન વિભાગને પણ કરેલી હતી અને ઝૂ ઓથોરિટીના નિયમ મુજબ ઝૂમાં પ્રાણી પક્ષીઓની પજવણી કરવી તથા પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા માટે જે ગુનો સેક્શન 38J અને સેક્શન 51(1)B અંડર ગુનો દાખલ કરવાની અમારી કેસ કરવા અમે સંપૂર્ણ કાર્યવાહી કરવામાં માટેની અમારી તૈયારી થઈ ગયેલી હતી। ત્યારબાદ આ જે આજરોજ સવારે અમને એક મેસેજ મળ્યો કે જેને રીલ બનાવનાર સુજલ પ્રસાદ જે મકરપુરા
ખાતે રહે છે, વડોદરા મકરપુરા રહે છે, તેઓ ખુદ અમારી સમક્ષ રૂબરૂ હાજર થવાના છે. છોકરાનું સ્ટુડન્ટ એ જોઈ અને અમે આ રાહ જોઈ કે એ જો સામેથી હાજર થાય તો આપણે એની સામે પાકો કેસ કરીએ તો એનું આખું સ્ટુડન્ટ લાઈફ, એનું કરિયર ખરાબ થાય. એટલા માટે અમે કેસ માટે અટકાયા અને આજરોજ 3:30 વાગે સુજલ પ્રસાદ એના પિતાશ્રી સાથે અમારા ઓફિસમાં રૂબરૂ હાજર થયા અને તેઓએ મીડિયા સામે કબૂલાત આપી કે તેના દ્વારા આ ભૂલ થયેલ છે અને હવે પછી ભવિષ્યમાં કોઈ દિવસ આવી ભૂલ કરશે નહીં. તેમ છતાં નિયમ મુજબ જે દંડની જોગવાઈ છે એ દંડની જોગવાઈ કરવામાં આવશે અને લેખિતમાં માફીનામું સુજલ પ્રસાદ જોડેથી લેવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં, અને આ મેસેજ હું ક્લિયર આપવા માંગુ છું, છોકરાઓ જે ભણો છો સારી રીતે ભણવામાં પોતાનું ધ્યાન આપો. આવી રીતના રીલ્સ બનાવીને, ફોલોઅર્સ બનાવીને આ એક મેસેજ હું સોસાયટીને, સમાજને ખાસ આપવા માંગુ છું કે ઝૂ બિલકુલ જોવા આવો, સારી રીતે ઝૂ જુઓ. ઝૂ જોઈને જ્ઞાનની વાતો તમારા રીલ થ્રુ સ્પ્રેડ કરો, નહીં કે આવી વાતો કે જેનાથી સમાજમાં ખોટો મેસેજ પાસ થાય અને યુવા પેઢીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાનું પ્રોત્સાહન મળે, એવું ના થવું જોઈએ. યુવા સમાજનો એક બહુ મોટો ભાગ છે. છોકરાઓએ આવી વસ્તુઓ કરવી ટાળવી જોઈએ. યુવા લોકોથી નાના બાળકો પ્રેરિત થાય છે. તમે સમાજનો માટે તમારે એક પ્રેરણા સ્વરૂપ બનવું જોઈએ. આવી પરિસ્થિતિમાં આવા વિડીયો બનાવી અને વાયરલ કરવા એ સદંતર અયોગ્ય અને ગેરકાયદેસર બાબત છે. એ ગેટ એ કરીને ગયો, કદાચ એ દિવસે ગેટ કોઈ કામથી ઓપન થયો હશે અને આ ગેટ લોજ કરીને આ લોકો અંદર ગયા.